મહારાષ્ટ્રની ચૂંટણી સૌથી શ્રીમંત ત્રણેય વિધાનસભ્યો ભાજપના ઘર મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત જગ્યાઓમાંથી એક મહિલાઓની હત્યામાં આફ્રિકા પ્રથમ સ્થાન પર વિશ્વમાં 51,000થી વધુ છોકરી મહિલાઓની હત્યા સાથી કે ઓળખીતાએ કરી મતદરીએ 25,000 કરોડનું ડ્રગ્સ જપ્ત આંદામાનમાં પકડાયેલું ડ્રગ્સ થાઇલેન્ડ જતું હોવાની શક્યતા બિશ્નોઈ ગેંગ બેફામ બની ચંદીગઢમાં નાઇટ ક્લબોની બહાર 2 વિસ્ફોટ લોકોમાં ભય ફેલાવવા વિસ્ફોટ કરાયા ચંદીગઢ પોલીસ બેલેટ પેપરથી ચૂંટણીની માંગ પર કહ્યું ક્યાંથી આવે છે આવા વિચાર હારો ત્યારે ઈવીએમ ખરાબ અને જીતો તો સબ સલામત સુપ્રીમ કોર્ટ વન નેશન વન સબસ્ક્રિપ્શનનો લાભ 1.8 કરોડ વિદ્યાર્થીઓને મળશે ભાજપ કાર્યકર્તાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની કાર્યવાહી રાહુલની નાગરિકતાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ સોંપવા કેન્દ્રને આદેશ ઇસ્કોનના સાધુ ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ હજારો હિન્દુઓ મૌલવી બજારમાં વિશાળ મશાલ રેલી કાઢી જય સિયારામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા ગંભીર ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે કોચની જવાબદારી કોણ સંભાળશે આનંદના સમાચાર મોંઘવારી મોરચે મળશે રાહત આર્થિક વિકાસ દર વધશે નાણાં મંત્રાલયની માસિક આર્થિક સમીક્ષામાં દાવો મોંઘવારી ઘટશે અને ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવો ઘટશે એક કપ ચાની કિંમત 1 લાખ રૂપિયા ચામાં 24 કેરેટ સોનાની પત્તી હોવાનો દાવો દુબઈના એક લક્ઝરી રેસ્ટોરન્ટમાં ગોલ્ડન ટી મળે છે લક્ઝરી મેનુમાં ગોલ્ડન આઈસ્ક્રીમ અને ગોલ્ડન કોફીનો પણ સમાવેશ ઉદયપુરના રાજવી પરિવાર વચ્ચેની લડાઈ રસ્તા પર આવી સિટી પેલેસની બહાર પથ્થરમારો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા બંધારણ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ તેમજ લોકશાહીનો પાયો છે મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે રાહુલ ગાંધીને મળશે ચૂંટણી પરિણામો અંગે ચર્ચા કરશે ચેક રિટર્નના 2 જુદા જુદા કેસમાં બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને થયેલ 1 વર્ષની સજાના હુકમને રાજકોટ સેશન કોર્ટની બહાલી પેટા ચૂંટણીના પરિણામોએ બસપાની ચિંતા વધારી દીધી શું માયાવતી ગઠબંધનના માર્ગે પરત ફરશે ખ્યાતિ હોસ્પિટલ કાંડ પોલીસે ફરાર 5 આરોપીની ધરપકડ કરી આરોપીઓને ખેડા અને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા સોનું કરોડભૂષ 10 ગ્રામે વધુ 1900 રૂપિયા તૂટ્યા અલવિદા એસઆરના ધરોહર શશી રૂઈયાનું દુઃખદ અવસાન એસઆર ગ્રુપના સહસંસ્થાપક એવા શશી રૂઈયા 81 વર્ષના હતા લાંબા સમયથી બીમાર હતા આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓને ટીસીએસ મહિન્દ્રા સહિત 51 કંપનીઓ તરફથી પ્લેસમેન્ટની ઓફર મળી જેમાંથી 394 ઉમેદવારોને નોકરી મળી ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠના શુભ અવસરે સંવિધાન દિવસની શુભેચ્છા પાઠવતા નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓને શુભકામના પાઠવતા વડાપ્રધાને સાંજે સુપ્રીમમાં સંબોધન કર્યું ગોધરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમારા હોશ ઉડી જશે છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી એક 15 વર્ષના કિશોરને તેના જ મિત્રોએ બનાવ્યો છે હવસનો શિકાર અને ત્યારબાદ તે આ અંગે કોઈને જાણ ન કરે તેના માટે તેને જાનથી મારી નાખવામાં આવ્યો ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા 1 વર્ષમાં 12% વધી દેશમાં 2023-24માં સૌથી વધુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને હિમાલયમાં આપત્તિના એંધાણ સરોવરોનું કદ અચાનક કેમ વધવા લાગ્યું પૂર અને ભૂસ્ખલનનો ખતરો યથાવત પાકિસ્તાનમાં ઇમરાન ખાનને જેલ મુક્ત કરાવવા હિંસક આંદોલન 7ના મોત શૂટ એન્ડ સાઇટનો આદેશ મધ્યપ્રદેશના મુરેનામાં એક મકાનમાં જોરદાર વિસ્ફોટ થતાં 3 મકાનો ધરાશાયી 4 મહિલાઓના મોત અને 5 ઘાયલ